ઉઠી ગયા ભણો કેટલા વાગ્યા ભણા ઉઠ્યા હે 4 વાગે અને એમાં મોજાર બધું પેટ બટાઈ ગયો એમ પેલા 4 વાગે ઉઠે છે ને અમારું ટ્રેન ચાલુ છે પતંગ તો દેખાતા નથી પણ તો અહીંયા જઈ અને અમને બતાવી ગયા રેડી સુરેન્દ્રો બે તૈયાર થઈ ગયા છે પતંગ ચગાવવા સારું હવે પતંગ લેતા આવો તમારે તો पतंग चकाने चकाना है तो जाइए तो अभी मेरे मामा पतंग लेके आ चुके हैं આ ગાય સતત છે કારણ કે લુખ્ખા તત્વ ગામમાં વધી ગયા હે લઈ જશે ગાય છે એટલે અમે અડધો જ પતંગ લઈને દાખરા આખા પતંગ નહીં લઈને દાદા गाइस हमारे ચમકી રે पतंग બુક में મારી जानो આપણે जा તૈયાર થઈ ગયા છે આ બે તૈયાર થઈ ગયા છે લે હાડે રેડી હવે જાશે અમે ગામમાં પાસે મળીએ તમે ગામમાં જો ફિટકી બીટકી લઈ લીધી બે અહીંયા ગાઈસ વગર વાયરો દીવા વાયરો તો છે આટલો તો છે નહીં ઘર છે એટલે આ કોણ જીવ હવે તો બગાડી કરું ચમલ્યા વઢો એ તમે બે વઢો ચમલ્યા ફિરકી હારું આ કરીને જાય રે પીળું પીળા ને કેસ હતો ને તાર ગાય પતંગ શકે તો પતંગ સોતરા કાઢે હેલો ધુરિંદરો થકાવાના આ તો કંટાળીને બેડા ખાવા પતંગ તો છપા મારેલ પડ્યા પણ કરવાના છે બાવી કાપીને હવે વગર વાયર થકાવે રા આવી જાય બધા લ્યા બધા લાઈનમાં હમણાં તાકો હાય કઈ ગયો હાય આમ તમે કપાઈ ના જતું હારા નથી લાગતા કાળા મસ્ત લાગો રાસો રેડી કપાઈ ના છો કાપી નાખો તો ગાઈસ આપણે થઈ ગઈ છે હા આપણે હવે બૂટ પહેરા રાખા આપણે જાવું છે હવે ઘરે કેમ કે હવે કંટાળ્યા છે આખો દાડો પતંગ શકાય આ અમારો કાપવા વાળો પછી પતંગ એક આરે કાપ્યો હતો અને હવે કાપી નહીં કે તો એટલે હવે ઘરે દાખલા અમે તો ગાઈસ આપણે થઈ ગઈ છે હોજ અને હવે આવું છે આપણે ઘરે કેમ કે જો આ બધા ઊભા છે હવે નિરાશ થઈ કેમ કે પતંગ વધ્યા નહીં બધા કપાઈ રહ્યા આટલી વાર કાપતા હતા ને હવે કપાયા છે તો પતંગ કેસ તો થાય હેરા હમણાં જોઈ લો અમારે એક લાલો તો થકાવે હેરો એક આ લાલો આ ઊભો રેડી જો છોકરા અમારે એમ તો સગાવે હેરા પણ હવે બહુ કંટાળો આવે જો હાથ બાથ બધું ફીરી ગયું છે રેડી તો આટલા આ વ્લોગને આટલે રાખશું આપણે એન્ડિંગ અને મળીએ હવે નવા વ્લોગમાં રેડી થેન્ક યુ ધન્યવાદ